જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શ્રીમદ ભાગવત કથા સ્કંદ 1નો સારાંશ। તો જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। શ્રીમદ ભાગવતને ભગવાન શ્રી કૃષ્ણનું વાંગમય સ્વરૂપ કહેવામાં આવે છે, જેમાં કુલ 12 સ્કંદ છે। શ્રીમદ ભાગવત કથા શ્રી કૃષ્ણનું જીવન ચરિત્ર છે તથા તેના અન્ય અવતારો વિશેની પણ માહિતી આપે છે। તો આજે આપણે સાંભળીશું શ્રીમદ ભાગવત કથાના પહેલા સ્કંદનો સારાંશ। શ્રીમદ ભાગવત કથાની શરૂઆત મંગલાચરણથી થાય છે। આ મંગલાચરણનો હેતુ એ છે કે સત્ય કર્મ કરતા જે વિઘ્નો આવે તે મંગલાચરણથી દૂર થાય છે। પરમાત્માનું સ્મરણ, ચિંતન, મનન અને ધ્યાન કરવાથી મન, બુદ્ધિ, ચિત્ત અને દેહની શુદ્ધિ થાય છે। શ્રીરામ અને હનુમાનજી તથા સુદામાજીના દ્રષ્ટાંત વડે જણાવે છે કે પ્રભુ પાસે માગશો તો તેમનો પ્રેમ ઓછો થશે। ગોપીઓની જેમ નિષ્કામ ભક્તિ કરો। ભક્તિ વિના જ્ઞાન, વૈરાગ્ય પ્રાપ્ત થતા નથી। ચાંગદેવ અને જ્ઞાનેશ્વરના દ્રષ્ટાંત વડે નિર્મત્સર બનવા કહે છે। મનુષ્ય માટે ભાગવત કથા ઉત્તમ છે। કથા શ્રવણનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત કરવા માટેની 3 શરતો છે। તે સાંભળનાર શ્રોતામાં તેના માટેની શ્રદ્ધા, જિજ્ઞાસા અને નિર્મત્સરપણું હોવું જરૂરી છે। જીવ અંશ છે, પરમાત્મા અંશી છે। જ્યારે અંશ અંશીમાં ભળી જશે તો ત્યારે તે અંશ નહીં રહેતા અંશી બની જશે। મહાત્માના પારસમણીના દ્રષ્ટાંત દ્વારા મનુષ્યએ બહિર્મુખને બદલે અંતર્મુખ બનવા જણાવેલ છે। જીવ સાધક છે, પરમાત્મા સાધ્ય છે અને સેવા પૂજા સાધન છે। તેથી પરમાત્માની ભક્તિ કરવી મનુષ્યનો પરમ ધર્મ છે। સંસારના વિષયો સાથેનો પ્રેમ ઓછો કરી પરમાત્મા સાથે પ્રેમ કેળવો। ચોબાજીના દ્રષ્ટાંત દ્વારા મોહની ગાંઠ છોડવા કહે છે। જ્ઞાન માર્ગમાં ઇન્દ્રિયોનો વિરોધ કરવાનો હોય છે, જ્યારે ભક્તિ માર્ગમાં ઇન્દ્રિયોને પ્રભુના માર્ગમાં વાળવાની હોય છે। લૌકિક વ્યવહારના જ્ઞાનમાં દ્વૈત છે, પરંતુ ઈશ્વર સ્વરૂપ સંબંધીના જ્ઞાનમાં અદ્વૈત છે। સર્વમાં ઈશ્વરને જોનારો પોતે ઈશ્વર બને છે। ભગવાનના કુલ 24 અવતારો થયા છે। તેમાં છે પહેલા ધર્મ, મનુ, સનતકુમાર જે બ્રહ્મચર્યનું પ્રતીક છે। વીરા, લોભને મારી પ્રભુ જે સ્થિતિમાં રાખે તેમાં સંતોષ માનવો। નારદજી બ્રહ્મચર્ય અને પ્રાપ્ત સ્થિતિમાં સંતોષી રાખવી ભક્તિ કરવી। નરનારાયણ પ્રભુ કૃપા થાય ત્યારે કામનો પરાજય થાય છે। નરનારાયણની ભક્તિ દ્વારા ભગવાન મળે છે। કપિલદેવ જ્ઞાન, વૈરાગ્ય સાથે ભક્તિ આવશે તો ભક્તિ કાયમી સ્થિર થશે। દત્તાત્રેય બ્રહ્મચર્ય, સંતોષ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આ 5 ગુણો આવતા ગુણાતીત થવે। યજ્ઞ અવતાર વરાહ ભગવાનને હિરણ્યક્ષાનો નાશ કર્યો અને પૃથ્વીને રસાતળમાંથી બહાર કાઢી। ઋષભદેવ તેમણે પરમહંસનો માર્ગ બતાવ્યો। પૃથુ રાજા પૃથ્વીમાંથી ઔષધિઓનું તથા સર્વે વસ્તુઓનું દોહન કર્યું। મત્સ્ય અવતાર પૃથ્વીરૂપી નૌકામાં રાજા સત્યવ્રતને બેસાડીને તેમની રક્ષા કરી। કૂર્મ અવતાર સમુદ્ર મંથન થયું ત્યારે મંદલાચરને ધારણ કર્યો। ધન્વંતરે અમૃતાણ્યું। મોહિની દાનવોને મોહિત કરીને દેવોને અમૃત પાયું। નૃસિંહ અવતાર પ્રહલાદનું રક્ષણ કર્યું અને હિરણ્યકશ્યપનો નાશ કર્યો। વામન અવતાર વામન ભગવાને બલિરાજા પાસેથી સ્વર્ગ પાછું મેળવવાને ઈરાદે 3 પગલા પૃથ્વી માંગી। પરશુરામ પૃથ્વીને 21 વાર નક્ષત્રિય કરી। વ્યાસ અવતાર વેદરૂપી વૃક્ષની શાખાઓ કરી। રામ અવતાર મર્યાદા પુરુષોત્તમ। બલરામ અવતાર કૃષ્ણ અવતાર, બુદ્ધ અવતાર અને કલ્કી અવતાર। આમ ભગવાનના આ 24 અવતારો છે। ભગવાન વેદવ્યાસે ભગવાન પુરાણની રચના કરી છે। સુખદેવજીએ પરીક્ષિત રાજાને આ કથા સંભળાવેલી। તે વખતે સુતજી ત્યાં હાજર હતા, તેથી આ કથા તેઓ શૌનકજીને સંભળાવે છે। ત્યારે શૌનકજી સુતજીને કહે છે, વ્યાસજીએ ભાગવત પુરાણની રચના શા માટે કરી? રચના કર્યા પછી તેનો પ્રચાર પ્રસાર કેવી રીતે કર્યો? આ બધું મને સાંભળાવવા કૃપા કરો તેમ જણાવે છે।
સૂતજી કહે છે, દ્વાપરની સમાપ્તિનો સમય હતો. વ્યાસ ભગવાન સરસ્વતીને કિનારે બિરાજતા હતા. એક વખત તેઓને 5000 વર્ષ પછી દુનિયામાં શું થશે તેના દર્શન થાય છે. વ્યાસજીએ વિચાર્યું કે કલયુગમાં લોકો વિલાસી થશે, મનુષ્ય બુદ્ધિહીન થશે, વેદશાસ્ત્રનું અધ્યયન નહીં કરી શકે. તેથી વેદના 4 વિભાગ કર્યા, પછી 17 પુરાણોની રચના કરી, પછી મહાભારતની રચના કરી. આટલા ગ્રંથોની રચના કરી છતાં વ્યાસજીના મનને શાંતિ મળતી જ ન હતી. નારદજી તેમની અશાંતિનું કારણ જણાવતા કહે છે, કલિયુગમાં ભોગી જીવો તમારા બ્રહ્મસૂત્ર આદિ સમજી નહીં શકે, પણ શ્રી કૃષ્ણની લીલા કથાઓની રચનાથી તમારા મનને શાંતિ મળશે. તમે એવી કથા લખો કે તમને શાંતિ મળે અને જગતના સર્વ જીવોનો પણ શાંતિ મળે. વ્યાસજીને ખાતરી થાય છે. એ હેતુથી નારદજી પોતાના પૂર્વજન્મની કથા વ્યાસજીને કહે છે. તે જણાવે છે, દાસીપુત્ર હતો, છતાં સત્સંગમાં મેં ભાગવત કથા સાંભળી. શ્રી કૃષ્ણ સાંભળવાથી મારું જીવન સુધર્યું. પછી મેં કૃષ્ણ કીર્તન કર્યું. કલયુગમાં નામ સંકીર્તન એ ઉગારવાનો ઉપાય છે. વ્યાસજી નારદજીને આ કૃષ્ણ કથા સંભળાવવા કહે છે. ત્યારે નારદજી કહે છે કે તમે સમાધિમાં બેસો અને સમાધિમાં જે દેખાય તે લખજો. પછી વ્યાસજીએ 18,000 શ્લોકોનો આ ભાગવત ગ્રંથ રચ્યો. આ ગ્રંથની રચના પછી વ્યાસજીને ચિંતા થઈ કે આ ગ્રંથ તો મેં રચ્યો, પણ તેનો પ્રચાર કોણ કરશે? આ માટે તેમની દ્રષ્ટિ પોતાના પુત્ર સુખદેવજી ઉપર ઠરી. સુખદેવજી પરમહંસના આચાર્ય છે, તેથી બ્રહ્મચિંતન કરે છે. ત્યાં વ્યાસજીના શિષ્ય પહોંચી જઈ ભાગવતના શ્લોકો દૂર રહીને બોલે છે. આ શ્લોકો સાંભળી સુખદેવજી આનંદિત થઈ જાય છે અને તે વ્યાસજી પાસે જઈ ભાગવત ભણે છે. આથી વ્યાસજીની ચિંતાઓનો અંત આવ્યો. આ કથા સુખદેવજીએ રાજા પરીક્ષિતને સંભળાવી. સૂતજી પણ તે હતા. તેને આ કથા શૌનકજીને સંભળાવે છે. સૂતજી શૌનકજીને પરીક્ષિતના જન્મ, કર્મ અને મોક્ષની તથા પાંડવોના સ્વર્ગારોહણની કથા કહે છે. કૌરવો પાંડવોનું યુદ્ધ પૂરું થયા પછી અશ્વત્થામા 5 પાંડવોને રાતના અંધારામાં મારી નાખવા વિચારે છે. શ્રી કૃષ્ણ પાંડવોને ગંગા કિનારે નાહવા લઈ જાય છે. તેથી તેમને બદલે ભૂલથી દ્રૌપદીના 5 પુત્રોને અશ્વત્થામા મારી નાખે છે. આથી અર્જુન અશ્વત્થામાને પકડી લાવીને તેના માથા ઉપરની મણી કાઢી લે છે અને તેને છોડી દે છે. આથી અશ્વત્થામાએ ખીજાઈને પાંડવોના વંશનો નાશ કરવાના ઈરાદે ઉત્તરાના ઉદરમાં ઉછરી રહેલ ગર્ભ પરીક્ષિતને મારવા બ્રહ્માસ્ત્ર છોડ્યું. તેથી શ્રી કૃષ્ણ ઉત્તરાના ગર્ભમાં જઈ પરીક્ષિતનું રક્ષણ કરે છે. શ્રી કૃષ્ણ દ્વારિકા જવા રવાના થાય છે. રસ્તામાં કુંત્યાજી મળે છે અને વિનંતી કરી પાછા વળવા સૂચન કરે છે. શ્રી કૃષ્ણ કંઈ માગવા કહેતા કુંતાજી મોટા મોટા દુઃખોના બનાવો આવીને પડે તેવું વરદાન માંગે છે. કેમ કે તે જાણે છે કે દુઃખમાં જ પરમાત્મા આવે છે, તે દિન બને છે, તેમની પુષ્ટિ ભક્તિ છે. ધર્મરાજાને શ્રી કૃષ્ણએ ઉપદેશ કર્યો, પણ તેમને સાંત્વના મળતી નથી. આથી શ્રી કૃષ્ણ તેમને ભીષ્મ પિતામહને મળવા કહે છે. બધા ભીષ્મ પિતામહને મળવા બાણગંગાને કિનારે આવે છે. ભીષ્મ તે સમયે કહે છે કે હું નિષ્પાપી છું, છતાં મને સજા શા માટે મળે છે? તેના ખુલાસામાં શ્રી કૃષ્ણ કહે છે કે તમે પરિસભામાં દ્રૌપદીના વસ્ત્રહરણ વખતે મૌન રહ્યા હતા. તમે આ પાપ આંખથી જોયું, તેથી તેની આ સજા છે. શ્રી કૃષ્ણ પિતામહનું મરણ સુધારે છે. ભીષ્મ પિતામહે ધર્મરાજાને સ્ત્રી ધર્મ, આપદ ધર્મ અને પરમ ધર્મનો ઉપદેશ આપેલ. ધર્મરાજા હસ્તિનાપુરમાં ગાદી ઉપર બેસે છે. તે સમયે સુખ, શાંતિ, નીતિ, ધર્માનુકૂળ વાતાવરણ હતું. ધર્મરાજાને ગાદી ઉપર બેસાડી શ્રી કૃષ્ણ દ્વારિકા જાય છે. તેમની સાથે અર્જુન વડાવવા જાય છે. શ્રી કૃષ્ણ દ્વારિકા પધારતા ત્યાંના લોકો આનંદિત થાય છે. થોડા સમય પછી યાદવ કુળનો નાશ થાય છે અને બાદ શ્રી કૃષ્ણ પૃથ્વી પરથી સ્વધામ પધારે છે. વિદુરજીને યાત્રા કરતાં કરતાં કૌરવોના નાશની ખબર મળતા તેઓ હસ્તિનાપુર આવે છે અને ધૃતરાષ્ટ્રને સમજાવીને ગાંધારી સાથે વિદુરજી સપ્ત સ્ત્રોત તીર્થમાં લઈ આવે છે. ધૃતરાષ્ટ્ર જતા રહેતા ધર્મરાજા પોતાને દોષિત ગણે છે અને શોક કરે છે. ત્યારે નારદજી તેમને મળે છે અને શોક ન કરવા કહે છે. તેમને માટે હવે 6 મહિના બાકી છે, તેથી તેમને મરણ સુધારવા કહે છે. કલીના આગમનની તેમને જાણ કરે છે.
શ્રી કૃષ્ણના સુધામન ગમનથી અને યદુવંશના વિનાશની વાત જાણ્યા પછી ધર્મરાજાએ સ્વર્ગારોહણ માટે નિશ્ચય કર્યો છે. આ માટે તેમણે હિમાલય તરફ પ્રયાણ કર્યું. પહેલા દ્રૌપદી, પછી સહદેવ, પછી નકુલ, પછી અર્જુન અને ભીમનું મરણ થાય છે. છેલ્લે સદૈવ ધર્મરાજા સ્વર્ગમાં જાય છે. પાંડવોના ગયા પછી પરીક્ષિત રાજા રાજ્ય કરવા લાગ્યા. તે વખતે કલી પ્રવેશ કરી ચૂક્યો હતો અને તે પોતાનું સામ્રાજ્ય વિસ્તારતો જ હતો. તેને પરીક્ષિત રાજા અટકાવે છે અને જુગાર, મદિરાપાન, સ્ત્રી સંગ, હિંસા અને સુવર્ણમાં રહેવા માટે રજા આપે છે. કમનસીબે એક દિવસ પરીક્ષિત રાજા સોનાનો મુગટ પહેરીને શિકારે જાય છે. તે વેળાએ કલી પોતાનું અસ્તિત્વ સાબિત કરીને બતાવે છે. રાજા પરીક્ષિત જંગલમાં તપ કરી રહેલ શ્રમિક ઋષિના ગળામાં મરેલ સાપ નાખે છે. આ વાતની ખબર તેમના પુત્ર શૃંગીને પડતા તે શ્રાપ આપે છે કે આ તશકનાગ 7 દિવસમાં જેણે સાપ નાખવાનું દુષ્કૃત્ય કરેલું છે તેને કરડશે. પરીક્ષિત રાજાને આ વાતની જાણ થતાં પોતાનું મૃત્યુ સુધારવા તે ગંગા કિનારે આવે છે. ત્યાં તેમની પાસે ઋષિમુનિઓ આવે છે. છેવટે સુખદેવજી પણ પરમાત્માની પ્રેરણાથી ત્યાં આવે છે અને તેઓ પરીક્ષિતને ભાગવત કથા કહી સંભળાવે છે. તો મિત્રો, આ હતો શ્રીમદ ભાગવત કથાના પહેલા સ્કંદ અધિકાર લીલાનો સારાંશ. તો જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.